તો વાત કરીએ વડોદરાની તો વડોદરાના લુણાની ખુશ્બુ પટેલ વતન પરત ફરી છે ત્યારે દીકરીને જોતા જ પિતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા। માતા પિતાએ ખુશી વ્યક્ત કરી હતી જ્યાં પાદરા પોલીસે ખુશ્બુની પૂછપરછ કરી ત્યારે ખુશ્બુ યુરોપ થઈ અને અમેરિકા પહોંચી હતી જ્યાં ખુશ્બુના ભાઈએ વ્યથા જણાવી હતી ત્યારે પ્લેનમાં હાથકડી પહેરાવી કેદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો। બહેનની માનસિક સ્થિતિ હાલ ઠીક નથી તેવું જણાવવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા ગેરકાયદેસર રહેતા લોકોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં 205 જેટલા ભારતીયોને અમેરિકામાંથી જે ડિપોર્ટ કરવામાં આવ્યા છે। આ 205માંથી 33 ગુજરાતીઓ હતા જેમાં સૌથી વધારે ઉત્તર ગુજરાતના 28 લોકો હતા અને તેમાં પણ પટેલ સમાજના લોકો સૌથી વધારે હતા। ત્યારે વડોદરાની લુણાની વતની ખુશ્બુ પટેલ કે જે પણ વતન પરત ફરી છે આજે વહેલી સવારે જ અમદાવાદ એરપોર્ટ ખાતે તમામ 33 લોકોને અમદાવાદ એરપોર્ટ દ્વારા વતન પરત લાવવામાં આવ્યા હતા। ત્યારે વડોદરાના લુણાની ખુશ્બુ એ પણ એમાં સામેલ હતી જ્યાં ખુશ્બુ પટેલ વતન પરત ફરી હતી ત્યારે દીકરીને જોતા જ પિતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા। ત્યારે માતા પિતાએ ખુશ્બુને જોતા જ ખુશી વ્યક્ત કરી હતી। ત્યારે પાદરા પોલીસે ખુશ્બુની પૂછપરછ કરી હતી અને જ્યાં ખુશ્બુ યુરોપ થઈ અમેરિકા પહોંચી હતી તેવું સામે આવ્યું છે। ત્યારે ખુશ્બુના ભાઈએ સમગ્ર વ્યથા જણાવી હતી જ્યાં પ્લેનમાં હાથકડી પહેરાવી કેદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો તેવું પણ જણાવ્યું છે। ત્યારે બહેનની માનસિક સ્થિતિ છે હાલ ઠીક નથી તેવું જણાવ્યું છે। સૌપ્રથમ તો અમને મીડિયા માધ્યમથી જ ખબર પડી છે કે એ અમેરિકાથી પરત ફરી રહ્યા છે। ત્યાર પછી અમૃતસર લેન્ડ થયા અમેરિકાથી અને ત્યારબાદ એ અમદાવાદમાં આવ્યા છે અને અમદાવાદમાં પોલીસની સુરક્ષા હેઠળ ઘરે અમને લાવવામાં આવ્યા છે। ત્યાંની પરિસ્થિતિ તો ઇમિગ્રેટને ત્યાંથી પાછા મોકલવામાં આવી રહ્યા છે। જેટલા પણ ત્યાં છે જે લોકોને અરેસ્ટ કર્યા છે એ લોકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે ત્યાંથી। તો અહીંયાની સરકારે સહયોગ કર્યો છે અને અમૃતસરથી અહીંયા ઘરે સારી રીતે પહોંચાડ્યા છે। તકલીફ તો અત્યારે કંઈ ખાસ નહીં કહી શકીએ કેમ કે એની સાથે હજુ સુધી બરાબર વાત થઈ નથી તકલીફ વિશે, કારણ કે અત્યારે તો હજુ એ વાત કરી શકવાના એમાં નથી પૂરેપૂરા એમાં। ટોટલી એ સ્ટેબલ નથી કારણ કે 36 કલાક પ્લેનમાં આવ્યા છે ત્યાર પછી પણ ગઈકાલથી અત્યાર સુધીમાં અમૃતસરથી અમદાવાદ આવ્યા, અમદાવાદથી અહીંયા આવ્યા, ગાડી મારફતે પણ અહીંયા આવ્યા છે। પોલીસે પણ પૂછપરછ કરી? હા, પોલીસે પૂછપરછ કરી છે એમને કે જે કંઈ ત્યાં થયું છે એ બધું પોલીસને એને જાણ કરી દીધી છે।